શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। શ્રાવણ સુદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ શીતળા સાતમનું વ્રત કરે છે। આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે। આખો દિવસ રાંધણછટનું રાંધેલું ટાટું ખાય છે। એ દિવસે ચૂલો સળગાવો નહીં, ઘીનો દીવો કરી શીતળા માની વાર્તા સાંભળવી। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શીતળા સાતમની વ્રત કથા। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના 2 દીકરાની વહુઓ સાથે રહેતી હતી। મોટી વહુ જબરી, ગજિયાખોર અને ઈર્ષાથી ભરેલી હતી, વાત વાતમાં વાંકું પાડતી, જ્યારે નાની વહુ ઘણી ભળી, ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી। પવિત્ર શ્રાવણ માસ આવ્યો। રાંધણછટના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી। પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી કરતી ત્યાં પારણે ઉઠેલો નાનો છોકરો રડવા લાગ્યો। બધા કામ પડતા મૂકીને નાની વહુએ છોકરાને પોતાના ખોળામાં લીધો। જરા આડા પડખે થઈ। દિવસ આખાનો ઠાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો। અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા। ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા। ત્યાં તો શરીરને ઠંડક મળવાને બદલે કાળી લાઈ લાગી અને શીતળામાં દાઝી ગયા। આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો। તરત જ નાની વહુને શ્રાપ દીધો કે હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો। નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો। એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ, બધી વાત કરી। સાસુએ ગળગળાવા જે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર, શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માગજે, મા તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે। નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાની સુંડલામાં નાખી શીતળામાનું રટન કરતી જાય। રસ્તામાં તલાવડી આવી। નાની વહુને સુંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી, બાઈ રે બાઈ, ક્યાં તું ચાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું। ત્યારે તલાવડી કહી બોલી, બહેન, અમારું પણ એક કામ કરજે ને, અમારા એવા તે શાપ આપ છે કે કોઈ અમારું પાણી પીએ તો તરત જ મરણ પામે છે। માં મળે તો અમારા દુઃખનું પણ તું નિવારણ પૂછતી આવજે ને। નાની વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા, અમારું એક કામ કરજે બેન, અમે સતત લડ્યા રહીએ છીએ, અમારી ડોકે આ ઘંટીના પડ છે, કેમે કરીને છૂટા પડતા નથી, તો અમારા એવા તે શું પાપ હશે? તેથી અમારા પાપનું નિવારણ તું પૂછતી આવજે ને। રસ્તામાં એક ડોશી મળી, વહુને જોઈ ડોશી બોલી, બાઈ રે બાઈ, આમ હાફળે પાફળી ક્યાં ચાલી? વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી, જરાક મારું માથું તું જોઈ દેતી જાને। નાની વહુને ઉતાવળ હતી પણ એ દયાળુ હતી, તેને સુંડલો નીચે મૂકીને છોકરું ડોશીમાના ખોળામાં આપી એ તો મંડી માથું જોવા। જેમ જેમ વહુના હાથે ડોશીમાના હાથ માથામાંથી જુઓ કાઢવા લાગ્યા, તેમ તેમ પેલી ડોશીના હાથ છોકરાના શરીર પર ફરવા માંડ્યા। થોડી વારમાં વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું। માથામાંથી ખંજવાળ ગઈ અને ડોશી બોલ્યા, હાશ બહેન દીકરી, તે મારા માથામાંથી ખંજવાળ મટાડી, જેમ મારી પીડા ઠરી છે તેમ તારું પેટ ઠરજો। જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોળામાં છોકરું ઊંવા ઊંવા કરી રડવા લાગ્યું। છોકરાને રડતું જોઈને વહુ તો હરખઘેલી થઈ અને મનમાં આનંદ સમાતો નથી, પણ થોડી વારમાં જ તેને વિચાર આવ્યો કે માનો કે ન માનો, આ ડોશીમાં એ જ શીતળા માતા છે। એ ડોશીમાના પગે આળોટી પડી, બસ માં, હું તમને ઓળખી ગઈ, મને માફ કરો માતાજી, મારી ભૂલ હું કબૂલ કરું છું, તમે મારી પર દયા કરો, મને માફ કરો, મારો દીકરો સજીવન કરો, નહીં તો મારું શું થાત? આમ કહી તે રડવા લાગી। ત્યારે શીતળામા બોલ્યા, રડ નહીં દીકરી, મારું વ્રત કરનારે બધી રીતે ધ્યાન રાખવું જોઈએ, વ્રત અખંડ રહેવું જોઈએ, વિધિ પ્રમાણે વર્તવું જોઈએ, એમાં જરાય ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ। જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શ્રાપ લાગે, પાપ લાગે, પણ હવેથી ધ્યાન રાખજે, જા સુખી થા, તને મારા આશીર્વાદ છે। શીતળામાના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાખમાં નાખી જવા તૈયાર થઈ અને 2 હાથ જોડી, માતાજી, રસ્તામાં આવતા 2 તલાવડી છે, એના પાપનું નિવારણ શું, તે આપ દયા કરીને કહો। વહુની વાત સાંભળી શીતળામાએ કહ્યું, બેટા, આગલા ભવમાં એ 2 શોકીઓ હતી, બેયની વચ્ચે એવું વેર ઝેર હતું કે રોજ રડે।
ઘરે દૂધણા હતા, ત્યાં વલોણું હતું એટલે છાશ થાય, અને છાશ કોઈ અડોશી પડોશી અતિથિ અભ્યાગત લેવા આવે ત્યારે એ છાશમાં છલોછલ પાણી નાખીને આપે. એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી. હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે, એટલે એના પાપોનો નાશ થશે. પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું, માતાજી. ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા. બંને આખલા આખો દિવસ સામ સામે લડતા જ હોય, અને બંનેના ગળામાં ઘંટીના પડિયા લટકે છે. એના પાપનું નિવારણ શું છે તે કહો. શીતળામાએ કહ્યું, સાંભળ દીકરી. ગયા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતા, બેય ટૂંકા મનવાળી. ઘરમાં ખાંડણી હતી અને ઘંટી હતા, પણ અડોશી પડોશી દળવા ખાંડવા આવે તો છણકો કરી કાઢી મૂકતી, કોઈને દળવા અને તે ખાંડવા ન દે. આ પાપ એમને નડે છે. તો તું એમની પાસે જજે ને એના ગળામાં રહેલા ઘંટીના પડિયા છોડીને બેનો છુટકારો કરજે, એટલે કોઈ દિવસ તેઓ લડશે નહીં. આટલું કહી શીતળામાં આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા. વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘેર ચાલતી થઈ. રસ્તામાં પેલા બે આખલા મળ્યા. બાય રે બાય, સો પેલા કામ કર્યા, અમારા પાપના નિવારણ જાણ્યા. વહુ કહે, હા, ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી હતા. ઘરમાં ખાંડણીઓ ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા નહોતા. આમ કહી વહુએ બેયના ગળે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા. તેથી બંને લડતા બંધ થઈ ગયા. વહુ તો આગળ વધી. આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડી આવી. તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીએ આગલા જન્મની વાત કહી અને કહ્યું, બહેન, ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે. જેવું કરો તેવું ભરો. હવે તમે ધ્યાન રાખજો બહેનો. ભૂખ્યાને અન્ન અને દુખિયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો. આમ કહી વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું, ભગવાન તારું ભલું કરે. આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી પર ઉતરી પડ્યું. પક્ષીઓ પાણી પીવા લાગ્યા. આ જોઈ બંને તલાવડીઓ આનંદિત થઈ ઉઠી. ઘેર જવામાં મોડું થશે એમ વિચારી વહુ છોકરાને લઈ આગળ ચાલી. ઘેર આવીને સાસુમાના ખોળામાં છોકરો આપી કહ્યું, સાસુમાઓ, સાસુમા. શીતળામાના મન ઠર્યા, અમારા પેટ ઠર્યા. માએ આપને વહાલ કર્યા, નાના બાળ જીવતા કર્યા. શીતળામાના વ્રત અમને ફળ્યા. સાસુ તો પોતાના પુત્રને સજીવન થયેલો જોઈને હર્ષખેલી થઈ ગઈ. વહુને વહાલ કરી આશીર્વાદ આપ્યા. આ વાતને ઘણો સમય થઈ ગયો. વર્ષો વીતવા લાગ્યા. પછી પાછો રાંધણછટનો દિવસ આવ્યો. એટલે પેલી વઢકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ, હું એ દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ લઉં. આમ તેને છોકરાને ખોડિયામાં સુવડાવ્યો. અડધી રાત સુધી રાંધણિયામાં કામ કરી ચૂલો સળગતો રાખી બાય તો સૂઈ ગયા. રાત્રે ફરવા નીકળેલા શીતળામા જેઠાણીના ઘેર આવ્યા. રસોડામાં જઈને જુએ છે તો ચૂલો સળગતો હતો. આ જોઈને શીતળામા ક્રોધે ભરાયા. ચૂલાની રાખમાં આલોટ્યા અને શરીરે દાઝ્યા. તેથી શ્રાપ આપ્યો, જેણે મારું શરીર બાળ્યું છે એનું પેટ બળજો. સવારે ઉઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે. તે તો રડવા લાગી. સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે તને નક્કી શીતળામાએ શ્રાપ આપ્યો છે, માટે તું શીતળામા પાસે જા અને તેમની પાસે ક્ષમા માગ. દેરાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલતી શીતળામા પાસે જવા નીકળી. રસ્તામાં પેલી બે તલાવડી આવી. એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું, બહેન, આટલો અમથો અમારો સંદેશો શીતળામાને આપજે ને. જેઠાણી બોલી, જા મારી બાઈ, હું તો મારી ફિકરમાં છું, એમાં તારી પંચાતમાં હું ક્યાં પડું. આગળ જતાં પેલા બે આખલા મળ્યા. આખલાએ જેઠાણીને પૂછ્યું, હે બહેન, તમે શીતળા પાસે જાઓ છો તો માને અમારો સંદેશો પણ આપજો ને. જેઠાણીએ સણકો કરી કહ્યું, મરને મારા રોયા, હું કાંઈ નવરી નથી, તે તારા સંદેશા લઈ જાઉં. આમ પગ પછાડી તે તો ચાલી. જતાં જતાં રસ્તામાં એક ઝાડ આવ્યું. ઝાડ નીચે ડોશીમાં બેઠા છે. તેમણે જેઠાણીને કહ્યું, બહેન, આમ ક્યાં ચાલી? શીતળામા પાસે જાઉં છું, દીકરો સજીવન કરવા. જેઠાણી બોલી, ભલે માળી જા, પણ જતાં જતાં જરા મારા માથામાંથી થોડી જૂ કાઢતી જાને, ભગવાન તારું કલ્યાણ કરશે. ડોશીમાં બોલ્યા. એટલે જેઠાણી તરત જ બોલી, એ ડોશી, જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે ને શીતળામા હજુ મળ્યા નથી. તને માથે જૂ છે તો બેઠી બેઠી માથું ખંજવાળે રાખને મારી ભાઈ. અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા. આમ કહી જેઠાણી મોં મચકોડતા આગળ ચાલી. આમ આખો દિવસ અને આખી રાત જેઠાણીએ શીતળામાની શોધ કરી અને શીતળામા ન મળ્યા. માટે બહેનો,
દેખાદેખી કે કોઈની ઈર્ષાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય. કર્મ આપણે કરીએ અને એનું ફળ આપણે ચોક્કસ ભોગવવું પડે. કોઈ નહીં સારું થતું હોય તો ટાપુટીપું કરીને કામ કરી છૂટવું, પણ નકારો ન કરવો. બને તો દાન દક્ષિણા આપવી, ભૂખ્યાને ભોજન આપવું. આમ કરવાથી માતાજી આપણા પર ખુશ થશે. જેઠાણી છિત્રામાને ઓળખી ન શકી અને રખડીને રોતી કળકતી ઘેર પાછી આવી. સાસુ પાસે ઢગલો થઈને પડી. સાસુએ તેને શિખામણ આપી કહ્યું, બહુ અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય છે, પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી. જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં. જય શીતળામાં. તમે જેવા નાની વહુને ફળ્યા એવા વ્રત કરનારને, સાંભળનારને, લખનારને અને આ વિડીયો સાંભળનારને સૌને ભળજો. જય માં શીતળા. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.